બે દિવસ પહેલાં ગોંડલની અંદર એક જીવલેણ હુમલો કરવામાં આવ્યો. આ પાટીદાર યુવાન દેવ સાટોડિયા, જેની ઉંમર 17 વર્ષ છે, એનો ગુનો શું હોઈ શકે? આમ છતાં આ ગુંડાઓ ગોંડલની અંદર બેફામ થયા છે. છાસવારે મારામારી કરવી, લુખ્ખાગીરી કરવી, જમીનો પડાવી, દાદાગીરી કરવી. આ માત્ર ગોંડલમાં જ નહીં, આખા ગુજરાતની આ પરિસ્થિતિ છે. એમાં મોરબી પણ અમારું બાકાત નથી. હમણાં જ એક ઉદ્યોગપતિની ફોર્ચ્યુનર કાર માત્ર સામાન્ય બોલાચાલીમાં આખી કાર તોડી નાખી. આ ગુંડાગીરીને પ્રોત્સાહન કોણ આપે છે? તમે મેં જોયું છે વિડીયો અમદાવાદના, જાહેરમાં લુખ્ખાગીરી કરતા લોકો, નિર્દોષ લોકો ઉપર તલવાર વડે હુમલા કરતા લોકો. આ બધું ગુજરાતમાં કેમ થઈ રહ્યું છે? આ ગુજરાત બિહાર કેમ બની રહ્યું છે? આ ગુજરાત મિર્જાપુર કોણ બનાવી રહ્યું છે? આ સવાલ આજે ગુજરાતની જનતા પૂછી રહી છે, સામાન્ય પબ્લિક પૂછી રહી છે કે આવું ગુજરાત તો નહોતું. આ તો ગાંધી અને સરદારનું ગુજરાત હતું, આ તો નરસિંહ મહેતાનું ગુજરાત હતું. આજે આ લુખ્ખાઓનું ને ગુંડાઓનું, ભૂમાફિયાઓનું, વ્યાજખોરોનું ગુજરાત કોને બનાવ્યું અને કોણ બનાવી રહ્યું છે? આની પાછળ કોણ છે? આજે આ ગુજરાતની જનતા પૂછી